टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલસિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કબીરલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની. સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે? આજે જે રીતે નોમનો દિવસ હતો, માતાજીના નવલા નોરતાની સમાપ્તિ થઈ છે, તો શું કહેશો? આવતીકાલ માટે ખાસ જે દર્શકો છે આપણા, તેઓને શું સલાહ સૂચન આપશો? જી. વિદ્યુદ્ધામ સમપ્રભા મૃગપતિ સ્કંદસ્થિતામ ભીષણામ કન્યા ભીકરવાલ ખેટ વિલસદ હસ્તાભિરા સેવિતામ હસ્તે ચક્ર ગદા શિખેટ વિશિખામ ચાપમ ગુણમ તર્જનીમ બિભ્રાણામ નલાત્નિકામ શશિધરામ દુર્ગામ તિનેત્રામ ભજે. આજે મા ભગવતીનું નવમી તિથિ પૂર્ણ થઈ અને મા ભગવતીની દરેકે આરાધના કરી. મા ભગવતી દરેકની કામના પૂર્ણ કરે. આજે આપણે વાત કરીશું કે કુંડળીની અંદર સંતાનનું સુખ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય, અને સંતાન સુખ તો મળે પણ એ સંતાન ધાર્મિક કેવી રીતે થાય, એ સંતાન ધર્મવાન કેવી રીતે બને. બાપનો ઢાંકણ બેટલો, ઘરનું ઢાંકણ નાળ, ભગતનો ઢાંકણ ભૂધરો, ઉતારે ભવતારો. બાપનો ઢાંકણ બેટલો ક્યારે બને? કુંડળીની અંદર કેવા ગ્રહો દ્વારા એ સંતાન તમારું યાજ્ઞાકારી થાય, એ સંતાનનું સુખ આપણને મળે. સંતાન મારું, દરેક માતા પિતાને એવી અપેક્ષા હોય છે કે મારું સંતાન મારું લાકડીનો ઘડપણનો લાકડીનો ટેકો બને. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે માતા પિતા ઘણી બધી પોતાના સંતાન માટે કરીને મહેનત કરે છે. એ સંતાનને સારું એજ્યુકેશન આપે છે, સારી વિદ્યા આપે છે. એ સંતાનને પોતાના ધન અને વૈભવ એટલે પોતાની પ્રોપર્ટી વેચી અથવા તો પ્રોપર્ટી ગીરવે મૂકીને સંતાનોને વિદેશની અંદર અભ્યાસ કરવા માટે મૂકતા હોય છે. એ સંતાન માટે ઘણું બધું મહેનત કરવા, પણ સંતાન જ્યારે યોગ્ય બને ને ત્યારે પછી અંતિમ એ સંતાન છે ને એ માતા પિતાને સુખ નથી આપતું. તો એ કુંડળીના કેવા ગ્રહો દ્વારા આપણને સારું સંતાન પ્રાપ્ત થાય? એવું કહેવાય કે પંચમ સ્થાન છે ને સંતાનનું છે. જ્યારે પંચમ સ્થાનની અંદર જ્યારે શુભ ગ્રહો હોય ને ત્યારે આપણું સંતાન સારું થાય. પણ એ સંતાન સારું ક્યારે બને? તો જ્યારે ગુરુ મહારાજ બળવાન હોય. કેમ કે ધર્મના દેવ છે ને ગુરુ છે. 99 ગ્રહોની અંદર પિતાના કારકગ્રહ સૂર્ય છે, પણ જ્યારે પુત્રના કારકગ્રહ છે ને એ ગુરુ મહારાજ છે. જ્યારે ગુરુ મહારાજ જ્યારે કુંડળીની અંદર તમારા બળવાન હોય ને ત્યારે તમને સારું સંતાન મળે. અને સંતાન આજ્ઞાકારી હોય. પિતાના નામથી પુત્રના નામથી પિતાનું નામ વધે. ઘણીવાર પિતાના નામથી પુત્રનું નામ થતું હોય, પણ જ્યારે પુત્રના નામથી જ્યારે પિતાનું નામ થાય ને તો સમજી લેવાનું કે કંઈ આપણી કુંડળીના ગ્રહો સારા છે. ત્યારે કુંડળીની અંદર એવા ગ્રહો હોય ને ત્યારે વ્યક્તિ જ્યારે પોતાના સારા સંતાનને સારું એજ્યુકેશન આપી શકે છે અને એ સંતાનનું સુખ સારું પ્રાપ્ત થાય છે. જી. તો ચોક્કસ દર્શક મિત્રો, જોડાવાની શરૂઆત થઈ ગઈ છે. સૌપ્રથમ જોડાયા છે કિશોરભાઈ. કિશોરભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. જી. 9/5. હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વિજયભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી વિજયભાઈ, જણાવશો. સર, મને બહુ મગજ માનસિક તકલીફ રહે છે. મારે 14/12/85 છે. જી. જન્મ તારીખ? હા, જન્મ તારીખ 14/12/85 છે ને. બધા જ્યોતિષને બહુ પૂછાડાયું તો કહે છે તમારે શનિ નડે, શુક્ર નડે. જન્મનો સમય જણાવશો વિજયભાઈ પહેલા? જન્મનો સમય બહુ ખ્યાલ નથી, લગભગ શનિવારે સવારનો કે રાતનો એમ કંઈક છે. પાકો ખ્યાલ નથી. એમ ગામડે હતો એટલે સૌરાષ્ટ્ર બાજુ. જન્મનું સ્થળ આપણે બગસરા, આમાપર બગસરા તાલુકો, આમાપર ગામ. પ્રશ્ન શું છે? પ્રશ્ન શું આપનો? સર, મગજની માનસિક તકલીફ બહુ રહી છે. ધંધામાં કોઈ સેટિંગ નથી થતું.
જી આમાં પર ગામ આવે છે. જી હવે અહીંયા આપની કુંડળી તો ન કહી શકાય, કેમ કે કુંડળી જ્યાં સુધી સમય ન હોય ત્યાં સુધી કુંડળી અમે બનાવી શકીએ નહીં, આપણે પરફેક્ટ આપણે કહી શકીએ નહીં કે ભાઈ આ ગ્રહની તકલીફ છે કે આ ગ્રહની તકલીફ છે. પણ એક અત્યારના સમય પ્રમાણે એક પ્રશ્ન કુંડળીના આધારે અત્યારે તમારે થોડીક માનસિક ચિંતાઓ રહે છે અને આર્થિક સમસ્યાઓ પણ આપની અત્યારે છે, કૃષ્ણ કુંડળી આપની બતાવી રહી છે. તો આના માટે કરી અને મા ભગવતીની ઉપાસના કરવાનું રાખો, આપણા કુળદેવી માતાજીની પૂજા કરો અને રોજ સવારે વહેલા ઉઠી અને સૂર્યનારાયણને જળ ચડાવો. અને બીજા નંબરની અંદર તમારા કુળદેવીનો મંત્ર ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ, આ મંત્રને રોજ 11 માળા કરી અને તમારા ઘરની અંદર એક શ્રી યંત્રની સ્થાપના કરી નાખો કોઈ સારા ભૂદેવ દ્વારા. અને ત્યારે આ શ્રી યંત્રની રોજ તમે પૂજા કરશો ને આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, જી ભરતભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ સૌ પ્રથમ જણાવશો. હા, મારા વિશે પ્રશ્ન છે. જન્મ તારીખ છે 10/5/1966. 10/5/1966. હા, જી, સમય જણાવશો. વહેલી સવારના 3 વાગે. જી, સ્થળ. પાળિયાદ, તાલુકો બોટાદ જિલ્લો. ઓકે, જી, પ્રશ્ન જણાવશો. હવે હું ગવર્મેન્ટ રિટાયર્ડ કર્મચારી છું. મારે આગળની લાઈફમાં શેમાં ઇન્વેસ્ટ કરવું કે કોઈ ધંધો કરવો કે આગળની લાઈફ માટે માર્ગદર્શન. જી 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 હવે આપની જન્મ કુંડળીની અંદર કુંભ લગ્ન આવ્યું છે અને કુંભ લગ્નની અંદર આપની ધનરાશિ પણ છે. તો કુંડળીની અંદર આપના કુંભ લગ્નનો માલિક શનિ આપનો ધનભુવનની અંદર સારી યુતિની અંદર છે. અત્યારે જન્મના ગોચરની અંદર પણ શનિ ઉપર શનિનું પરિભ્રમણ સારું બની રહ્યું છે. મંગળ સ્વગૃહી અહીંયા મેષ રાશિમાં બની રહ્યા છે. સૂર્ય મંગળ ત્યાં સૂર્ય પણ ઊંચના છે. એકંદરે કુંડળી આપની સારી છે. અત્યારે આપને બિઝનેસની અંદર જો રોકાણ કરવું હોય તો આપ જમીન મકાનની અંદર પ્રોપર્ટીની અંદર રોકાણ કરી શકો છો. કેમ કે આપનો મંગળ સારો છે, કેમ કે કુંભ લગ્ન છે એટલે 10મું સ્થાન એ આપણા કર્મભુવનનું છે. અને જ્યારે ચોથા સ્થાનની અંદર પણ એ આ વૃષભ રાશિની એના માલિક શુક્ર મહારાજ એ ધનભુવનની અંદર ઊંચના છે. એટલે હંમેશા આપનું ધન જ્યારે પ્રોપર્ટીની અંદર રોકવામાં આવે તો આપને સારો ફાયદો થાય. કોઈ સારી જગ્યાએ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટ કરો તો આપને સારો ફાયદો. ધંધો હાલ તમે કોઈ કરશો નહીં, ખાલી તમે કોઈ મકાન જમીન જાયદાદની અંદર પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો, બીજો આપને કોઈ ધંધો કરવાની જરૂર મને લાગતી નથી. જય ગણેશ. અનેક દર્શક મિત્રો ત્રિલોકભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ત્રિલોકભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 9/12/1993. જી, સમય. સમય છે સાંજના 6:50 નો. સ્થળ જણાવશો. છે મહેસાણા. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન સર, હું ઘણા ટાઈમથી પોતાનું ઘર લેવાનું વિચારું છું પણ ક્યારે યોગ બને છે યોગ બનતો નથી. ઘણા આવે છે એવા અવસરો પણ ફાઇનલ થતું નથી કંઈ પણ. તો એનો કોઈ રસ્તો હોય તો બતાવો. ફરી જણાવો ને, આપનો પ્રશ્ન સમજાયો નથી. હું પોતાનું ઘર લેવાનું વિચારું છું પણ ઘણા બધા એવા અવસર આવે છે પણ સેટ થતું નથી અને પેન્ડિંગ ચાલ્યા કરે છે. ઓકે, મકાન માટે પૂછવું છે. ઓકે જી. તો આપની કુંડળીની અંદર મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર આપની તુલા રાશિ આવી રહી છે. તો આપનું ચોથું સ્થાન છે ને એ મકાન વાહન જમીન જાયદાદનું છે. તો ચોથા સ્થાનના અધિપતિ બુધ મહારાજ અને લગ્નના સ્વામી પણ બુધ મહારાજ. જ્યારે એ બુધ મહારાજ ત્યારે છઠ્ઠા સ્થાનની અંદર એટલે 6, 8 ને 12 આને રીપુ સ્થાન કહેવાય, એટલે સત્યા ખાડાના સ્થાન કહેવાય. તો એ જગ્યાએ જ્યારે બુધ મહારાજ હોય અને કારકો ભાવના આશાય છઠ્ઠા સ્થાનની અંદર કાળપુરુષની કુંડળી પ્રમાણે બુધ કારક પણ બને છે. તો જ્યારે એ છઠ્ઠા સ્થાનની અંદર બુધ મહારાજ રાહુ અને મંગળ જોડે યુતિ કરતા હોય ત્યારે મકાન જમીન જાયદાદના કોઈ પણ આપણે પ્લાનિંગ કરો પણ કંઈક ના કંઈક કારણોસર અટકાવ આવી જાય. એના માટે અહીંયા મંગળ રાહુનો અંગારક યોગ પણ બની રહ્યો છે. જો છઠ્ઠું સ્થાન છે ને એ દૈનિક જીવન પણ છે. તો એ છઠ્ઠા સ્થાનની અંદર મંગળ રાહુનો અંગારક યોગ છે. તો અંગારક યોગનું આપણે નિવારણ કરવું આપના માટે યોગ્ય છે. સૂર્ય શુક્રની યુતિ છે, શુક્ર પણ આપનો અસ્તનો થાય છે.
તો શુક્ર અસ્તનો થતો હોય તો રીમ શુક્રાય નમઃ આ મંત્રના જપ કરવાના અને નાની નાની દીકરીઓને કંઈક ગિફ્ટ દર શુક્રવારના આ દિવસે આપવાનું રાખવાનું અને ભગવાન ગણેશજીની આરાધના કરવાનું રાખવાનું. કેમ કે મંગળ સૂર્ય મંગળ હોય તો ગણપતિ દાદાની ઉપાસના કરો તો આ સમસ્યાનું સમાધાન આવી જશે અને જલ્દીથી આપણે યોગ્ય મકાનના યોગ બની રહ્યા છે તો એ સમય સારું આપણે મકાન મળી જાય. જય ગણેશ. અનેક દર્શક વિભીષાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે વિભીષાબેન જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપણે, જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ છે 22/9/1997. જી. સમય સાંજે 4:30. જી. સ્થળ જણાવશો. વેરાવળ. જી. પ્રશ્ન જણાવો. લગ્નના યોગ ક્યારે છે ને ક્યારે થશે? જી. હવે આપની જન્મ કુંડળીની અંદર વિવાહના યોગ તો વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર આપની કન્યા રાશિ અને સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ ને વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ મહારાજ એ મંગળ મહારાજ ભાગ્યસ્થાનની અંદર શુક્ર મંગળ જોડે યુતિ કરી રહ્યા છે. સાથે સાથે ગુરુ મહારાજ પણ ભાગ્યસ્થાનની અંદર છે તો ગુરુ મહારાજ મકર રાશિની અંદર નીચના થાય છે. તો સ્ત્રી માટે જે ગુરુ મહારાજ એ વિવાહના કારકગ્રહ છે, જ્યારે ગુરુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર મંગળ જોડે નીચના થતા હોય ત્યારે વિવાહની અંદર કંઈક ને કંઈક દેરી આપે તો આના માટે ગુરુનું પોખરાજ આપને પહેરવું યોગ્ય છે. જો ગુરુ મહારાજનું પોખરાજ પહેરશો તો ભાગ્યોદય પણ આપનો સારો થશે અને આપની પ્રગતિ પણ થશે. બે કામ થશે, વિવાહની અંદર પણ જે અડચણ આવશે એ પણ દૂર થઈ જશે. અને એ ગુરુ મહારાજના ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ આ મંત્રના જપ કરવાનું રાખો અને ગુરુવારના દિવસે ચણાની દાળ શિવ મંદિરની અંદર અર્પણ કરવાનું રાખશો. કુંડળીની અંદર અત્યારના પ્રમાણે વિવાહ માટેના યોગ આપના 16/6/2026 થી 27/8/2027 સુધીના બની રહ્યા છે. આ એ સમય દરમિયાન આપને સારું પાત્ર મળી જશે. જય ગણેશ. અને એક દર્શક કાજલબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કાજલબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. હા, મારું નામ કાજલ અરવિંદ કુમાર જોશી છે. મારી જન્મ તારીખ 19 ફેબ્રુઆરી 1986 છે. સમય સાંજના 5 વાગે અને સ્થળ છે સતલાસના, ગુજરાત. હેલો. જી જી. સતલાસના, સાબરકાંઠા. જી. હા, ઉત્તર ગુજરાત લાગે, મહેસાણા બાજુ. જી. આપનો પ્રશ્ન જણાવશો. હા, પ્રશ્ન છે કે મારે સર્વિસ સારી ક્યારે મળશે, મારે નોકરી ક્યારે સારી મળશે? જી. તારીખ ફરી બોલો ને આપની. પણ બધી જણાવતું નથી જવાબે. જન્મ તારીખ ફરી જણાવો ને. 19 ફેબ્રુઆરી 1986. ઓકે ઓકે. જી જી જી. આપની જન્મ કુંડળીની અંદર કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર આપની કુંભ રાશિ તો અહીંયા નોકરી માટે 6ઠું સ્થાન. કર્ક લગ્ન એટલે 6ઠા સ્થાનની અંદર ધન રાશિ અને ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ જ્યારે મકર રાશિની અંદર નીચના થાય છે અને સપ્તમ સ્થાનની અંદર જ્યારે મકર રાશિમાં નીચના થાય છે, જે કર્મભુવન છે એ કર્મભુવનની અંદર પણ મેષ રાશિની અંદર રાહુ મહારાજ છે. જ્યારે ભાગ્યસ્થાનની અંદર શુક્ર મહારાજ ઉચ્ચના છે, શુક્ર મંગળની યુતિ સારી છે. પણ જ્યારે ગુરુ મહારાજ નીચના છે, સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ બની રહ્યો છે, કાલસર્પ યોગ પૂર્ણ કુંડળીની અંદર બની રહ્યો છે. જ્યારે કુંડળીમાં કાલસર્પ યોગ અને ગ્રહણ યોગ હોય ને એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્યની અંદર દરેક જગ્યાએ વિલંબ જ થાય. કોઈ પણ આપણા જીવનના સારા જે કામ કરવાના આપણે પ્રયત્ન કરીએ, મહેનત કરીએ ને પણ કોઈ જગ્યાએ આપણને રિઝલ્ટ ન મળે. ચાહે કોઈ પણ વિવાહ હોય, ચાહે ગમે તે હોય, ત્યારે એના માટે સૂર્યચંદ્રને ગ્રહણ યોગનું આપણે નિવારણ કરવું યોગ્ય છે. ગુરુનું નંગ ધારણ બની શકે તો કરો અથવા તો ગુરુવારના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું રાખો અને કાલસર્પની પૂજા કરાવો. જો આટલું થઈ જશે તો કુંડળીની અંદર અત્યારે આપના જે નોકરીના યોગ છે એની અંદર આપણે સારી નોકરી કુંડળીની અંદર અત્યારે યોગો 25/5/2026 પછીના બતાવી રહ્યા છે. એ સમય દરમિયાન આપણે સારી નોકરી, જે મનપસંદ નોકરી મળવાના યોગ છે. પણ એના પહેલાં આ એક ગ્રહોનું એક નિવારણ કરવું આપના માટે હિતાવ હશે. જો આ કરવામાં આવશે તો આપના સમસ્યા અવશ્ય દૂર થઈ જશે. જય ગણેશ. અત્યારે હાલમાં શાસ્ત્રીજી વાત કરવામાં આવે તો જે ગ્રહ કુંડળી તેમજ નક્ષત્રની આપણે વાત કરતા હોય છે તો ઓકે તેની ઉપર વાત કરીએ, પરંતુ રમેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા દર્શક મિત્ર. જી રમેશભાઈ, જણાવશો આપનો પ્રશ્ન. મારે મારા દીકરાનું સગાઈનું પૂછવાનું. સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો.
24/2/2002 રાત્રે 9 વાગે. 24/2/2002 હા 24/2/2002 રાત્રે 9 વાગે. જી, સ્થળ જણાવશો. રાજકોટ. ઓકે. કુંડળની અંદર હા અહીંયા વિવાહ માટે આપનું કન્યા લગ્ન, આ તમારા દીકરાનું ને કન્યા લગ્નની અંદર એની કર્ક રાશિ અને સપ્તમ સ્થાનની અંદર મીન રાશિ ને મીન રાશિના સ્વામી ગુરુ મહારાજ જ્યારે પરાક્રમ સ્થાનની અંદર સારા છે, પણ જ્યારે વિવાહના કારકગ્રહ શુક્ર મહારાજ એ હંમેશા સૂર્યની જોડે જ્યારે શુક્રની યુતિ હોય એટલે શુક્ર મહારાજ ત્યાં અસ્તના થઈ જાય છે. અને કુંડળીની અંદર એક શનિ અને રાહુનો શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. અને અહીંયા આપના દીકરાનું જે સપ્તમ સ્થાન છે ને એ જ્યોતિષની ભાષામાં કહે કે પાપકર્ત્રીની યોગની અંદર છે. એટલે પાપકર્ત્રી એટલે છઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય મહારાજ અને અષ્ટમ સ્થાનની અંદર મંગળ મહારાજ. તો સૂર્ય મંગળ જોડે જ્યારે સપ્તમ સ્થાન પાપકર્ત્રીમાં હોય ત્યારે વિવાહની અંદર બાધા ઉત્પન્ન થાય, કોઈ પણ વાત આગળ વધે જ નહીં, કોઈ પણ કારણોસર અટકાવ આવતો હોય તો આના માટે એક શુક્ર મહારાજનું નિવારણ કરવું. શનિ રાહુનો શ્રાપિત યોગ છે, એ શ્રાપિત યોગનું નિવારણ કરવું. અને બુધવારના દિવસે પોતાના જૂના કપડાં છે ને કોઈ પણ ગરીબને દાન કરવાનું અને બુધવારના દિવસે ગરીબને ભોજન કરાવવાનું રાખવામાં આવે તો અત્યારના સમય પ્રમાણે કુંડળીની અંદર યોગ 16/12/2026થી યોગ લગ્નના બની રહ્યા છે. તો એ સમય દરમિયાન થઈ જાય. જય ગણેશ. અનેક દર્શક મિત્ર જીતભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જીતભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો અને જેમના વિશે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. 6/2/1997. જી, સમય 12:30 સવારે કે રાત્રે? હેલો. હા હાલો. જી, બપોરે 12:30. હા. ઓકે. સ્થળ જણાવશો. લગ્ન સ્થળ ભુજ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? એના લગ્નના યોગ કેવા છે? લગ્ન નથી થતા, વાત આવે ને મૂકી જાય. જી, હવે અહીંયા મેષ લગ્ન અને મેષ લગ્નની અંદર સપ્તમ સ્થાન અને સપ્તમ સ્થાનના સ્વામી શુક્ર મહારાજ અને શુક્ર મહારાજ જ્યારે અહીંયા કર્મભુવનની અંદર શુક્ર ગુરુ સૂર્ય ચંદ્ર અને બુધ જોડે જ્યારે યુતિમાં એટલે શુક્ર મહારાજ અહીંયા દૂષિત થાય છે. શુક્ર મહારાજ મૃત અવસ્થામાં પણ છે અને શુક્ર મહારાજ અસ્તના પણ છે. અને સૂર્ય ચંદ્રનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. અને રાહુ મંગળનો અંગારક યોગ છે. શનિ કેતુનો શ્રાપિત યોગ છે. કુંડળી પૂરેપૂરી દૂષિત છે. એના કારણે આ બધા કારણોસર વિવાહની અંદર વિલંબ થાય છે. તો શનિ કેતુનો શ્રાપિત યોગ, મંગળ રાહુનો અંગારક યોગ, સૂર્ય ચંદ્રનો ગ્રહણ યોગ, આ બધા ગ્રહોનું એકવાર વ્યવસ્થિત રીતે સારા વિદ્વાન ભૂદેવ જોડે જો નિવારણ કરવામાં આવે તો આપની સમસ્યાનું સમાધાન થઈ જશે આપણા દીકરાને અને યોગ્ય પાત્ર મળી રહેશે. અત્યારે કુંડળી દરમિયાન વિવાહના યોગ 15/1/2027 પછીના બની રહ્યા છે. સમય દરમિયાન થઈ જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્ર વિશ્રાંકભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે વિશ્રાંકભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ સૌ પ્રથમ જણાવશો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો. 10/7/1993. જી, સમય જણાવશો. સમય સવારે 8:10. સ્થળ સવારે 8. મારો દીકરો છે એના એક નથી થતા. જી, જન્મનું સ્થળ જણાવશો. જન્મનું સ્થળ માંડવી, સુરત જિલ્લા. જી, કચ્છ માંડવી ને? ના, સુરત જિલ્લાનું, ગુજરાતમાં સુરત જિલ્લાનું માંડવી ગામ. અચ્છા, સુરત. લગ્ન નથી થતા. હા, લગ્ન નથી થતા. તો કુંડળીની અંદર વિવાહ માટે આ જાતકની કુંડળીની અંદર જ્યારે દેહ ભુવનની અંદર કર્ક લગ્ન અને લગ્નમાં બુધ, સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ અને મકર રાશિના સ્વામી શનિ મહારાજ અને શનિ મહારાજ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય એટલે શનિ મહારાજ છે ને હંમેશા ધીમી ગતિથી ચાલવાવાળા ગ્રહ છે. અને જ્યારે શનિ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર એટલે વિવાહમાં વિલંબ થાય તો આના માટે એક શનિ મહારાજનું નિવારણ કરવું. શુક્ર કેતુ પણ જ્યારે લાભસ્થાનની અંદર દૂષિત થાય છે તો શુક્ર કેતુનું પણ એક નિવારણ કરવું. અને કેતુ માટે કરી અને તમારા કુળદેવીને એક ધજા ચડાવવાનું રાખો અને કુળદેવીના તમારે રોજ જપ કરવાના રાખવામાં આવશે. તો કુંડળીની અંદર અત્યારના પ્રમાણે યોગ આપના 27/9/2026
26 પછીના યોગ બની રહ્યા છે એ સમય દરમિયાન થઈ જશે, પણ એકવાર આ બધું નિવારણ અવશ્ય કરાવી લેવું યોગ્ય છે. જય ગણેશ. અનેક દર્શક રમીલાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રમીલાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ સૌ પ્રથમ જણાવશો. 1/12/1962 અને જન્મ 6 વાગે અને સ્થળ અમદાવાદ. હેલો જી, સમય બોલો. સમય સવાર 6 વાગે. પ્રશ્ન બોલો. જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. મારા ભાઈનું મકાન દિલ્હી ચકલાબાદ. રમીલાબેન, એકદમ શાંતિથી ધીરે ધીરે વાત કરો, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. હા તો ફરીથી વાળો. મારા ભાઈનું જન્મ તારીખ 1/12/1962, જન્મસ્થળ અમદાવાદ, જન્મ સવાર 6 વાગે. હા, તમારો પ્રશ્ન બોલો હવે. મારા ભાઈનું મકાન વેચાતું નથી દિલ્હી અમદાવાદ. ઘરનું મકાન વેચાતું નથી? હા હા જી. તો અહીંયા કુંડળીની અંદર લગ્નની અંદર સૂર્ય અને બુધ, વૃશ્ચિક લગ્ન અને લગ્નના સ્વામી મંગળ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર નીચના હોય, મંગળ રાહુનો અંગારક યોગ બને છે, શનિ કેતુનો શ્રાપિત યોગ બને છે. જ્યારે ચોથા સ્થાનના અધિપતિ પોતાના સ્થાનથી જ્યારે દ્વાદશ ભાવની અંદર કેતુ જોડે શ્રાપિત થતા હોય શનિ કેતુનો, ત્યારે આના કારણે આ બધા પ્રશ્નો બને છે. તો એકવાર આ શનિ કેતુનો શ્રાપિત યોગ કરવો યોગ્ય છે. અને બીજા નંબરની અંદર હું ઘણીવાર કોઈપણના મકાન વેચવાના જેને પ્રશ્નો આવતા હોય છે, મકાન વેચવાના હું દરેકને પ્રયોગ આપતો જાઉં છું કે ગુરુવારના દિવસે તમારા ત્યાં જ્યાં મકાન હોય એ મકાનની અંદર ઈશાન ખૂણાની અંદર ચણાની દાળ 250 ગ્રામ ને 250 ગ્રામ હળદર મૂકી દીવો કરી અને ભગવાન ગણેશજીના મંત્રની 11 માળા કરવામાં આવે અને આવા 11 ગુરુવાર કરવામાં આવે તો અવશ્ય આપનું મકાન વેચાઈ જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્ર ધ્રુવભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. ગાંધીનગર. જન્મ તારીખ 4/4/2002. ફરી બોલો ને. 4/4/2002. 7/4/2002. 7/4/44 જી 4/4/2002. અને જન્મનો સમય જણાવશો. બપોરના 14 ને 14. બપોરે 14 અને 14. 2 ઓકે, 2 ને 14. સ્થળ જણાવશો. ગાંધીનગર. ઓકે, પ્રશ્ન જણાવો. હા, હવે લગ્ન ક્યારે થશે, કઈ રાશિવાળા સાથે કરવા અને કઈ દિશામાં, અને બીજું સરકારી નોકરી મળશે કે ધંધો કરવો, ધંધો શેનો કરવો, જમીન કન્સ્ટ્રક્શનનો કરાય કે શું કરવું? જી 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 જી. હવે અહીંયા કર્ક લગ્નની કુંડળીની અંદર સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ ને મકર રાશિના સ્વામી શનિ મહારાજ જ્યારે લાભસ્થાનની અંદર શ્રાપિત યોગ કરે છે એટલે વિવાહમાં પણ એક વિલંબ થવાના પ્રશ્ન છે. કર્મસ્થાનની અંદર શુક્ર મંગળની યુતિ છે. ત્યાં મંગળ મહારાજ સ્વગૃહી છે એટલે મંગળ મહારાજ જ્યારે સ્વગૃહ હોય ત્યારે હંમેશા પોતાનો બિઝનેસ કરવો, ધંધો કરવો એ એમના માટે યોગ્ય છે. ભાગ્યસ્થાનના સ્વામી ગુરુ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર છે તો એ ગુરુ મહારાજ દ્વાદશ ભાવની અંદર એટલે વ્યક્તિને પોતાના જન્મના સ્થાનથી દૂર જવાના યોગ બને છે. એટલે એની અંદર વ્યવસાય કરે અથવા તો વ્યક્તિને બુધ અહીંયા નીચનો થાય છે એટલે બુધ નીચનો થાય એના કારણે ઘણીવાર વ્યક્તિ વધારે પડતું ઓવર કોન્ફિડન્સના કારણે પણ વ્યક્તિને નુકસાન થવાના યોગ છે. તો 12મા સ્થાનની અંદર જ્યારે ગુરુ હોય ત્યારે યાદ રાખવાનું કે વ્યક્તિ હંમેશા ધંધો બારે જ કરે અને એ ધંધાથી જ ફાયદો છે. જય ગણેશ. દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા છે તે આવી ગઈ છે અને તેના કારણે જ આપણે અહીંયા કાર્યક્રમને પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શકો, આપ પણ મૂંઝાશો નહીં કે ચિંતા ન કરશો. આપનો જો આજે ફોન ન લાગ્યો હોય તો આપ 2 દિવસ પછી પણ અમને કોલ કરી શકો છો. એટલે કે શનિ રવિ તો રજા રહેશે, પરંતુ સોમવારે ફરીથી શાસ્ત્રીજી આપણી સાથે જોડાશે, તેમનો કોન્ટેક્ટ આપ કરી શકો છો. જો આપણે કોઈ અર્જન્ટ સમસ્યાનું સમાધાન જોતું હોય તો ચોક્કસથી તેમનો જે મોબાઈલ નંબર પણ ફ્લેશ થતો હતો તેમની ઉપર પણ આપ અર્જન્ટ માટે કોલ કરી શકો છો. તો એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં હાલ બસ આટલું. અમને રજા આપશો. નમસ્કાર.